બે દિવસ અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે। શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મ્યુઝિક કોન્સર્ટ છે તે યોજાશે। કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ રિવ્યુ કર્યું છે। સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું। નિરીક્ષણ બાદ પોલીસ કમિશનરે સૂચનાઓ આપી છે। તમામ પ્રેક્ષકોની કડક ચેકિંગ પણ કરવામાં આવશે। સુરક્ષામાં કોઈ ચૂક રહે નહીં તેના માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે। 400 થી વધુ સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે। તારીખ 25મી અને 26મી જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બેન્ડ કોલ્ડ પ્લે દ્વારા એક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોલીસના બંદોબસ્ત રાખવામાં આવેલ છે। એ પોલીસ બંદોબસ્તની રિહર્સલ માટે આજે પોલીસ કમિશનર સાહેબ અત્યારે અહીંયા આવ્યા છે અને તમામ જગ્યાના પોલીસ બંદોબસ્તના નિરીક્ષણ કરવામાં આવે છે। સાહેબ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ મ્યુઝિક કોન્સર્ટ એવા આ સ્ટેડિયમમાં એક ક્રિકેટથી જુદા હોય અને એ બાબતે પોલીસને જુદા જુદા પ્રકારની સૂચનાઓ આપી છે જેથી આવતીકાલે જે પ્રેક્ષકો છે એમને સિક્યોરિટી ચેકથી આવીને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ના થાય અને સાહેબ દ્વારા અત્યારે અધિકારીઓને ફરીથી એક બ્રીફિંગ કરવામાં આવશે।